ગઈકાલે રાત્રે 10:30 વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને માલ છે ઘઉં, ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું. તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું. ગામના બધા જાગૃત નાગરિકો છે, બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું. અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા, પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને, રાત્રે શું કામ કરવું હતું 10:30 વાગે. અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી. અમને પણ આગળ 2 દિવસ પહેલાં તો અમારા ફાધર લઈ ગયા હતા અને 1 જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ 2 મહિનાની બોલે છે. ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે, એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે. આ લોકો આપે છે 1 જ મહિનાનું આપે છે. અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવીને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ 3 સાહેબો આવ્યા હતા અને દુકાનને સીલ કરેલ છે.